ફતેપુરા તાલુકાની શાળાઓની જર્જરિત સ્થિતિ અંગે આપનેતા રાજુભાઈ વલ્લભાઈના તીખા પ્રહારો. આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ અને 129 વિધાનસભા ફતેપુરાના પ્રભારી રાજુભાઈ વલ્લભાઈએ ફતેપુરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓની મુલાકાત લઈને શિક્ષણ વ્યવસ્થાની કડવી વાસ્તવિકતા ઉજાગર કરી છે. નાની રેલ, મોટી ઢળેલી અને ઈટા પ્રાથમિક શાળાની ગ્રામજનો સાથે મુલાકાત લીધા બાદ તેમણે ભાજપ સરકારના ગુજરાત શિક્ષણ મોડેલ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જર્જરિત વરવામાં શિક્ષણ, કરોડો રૂપિયાના શિક્ષણ બજેટના દાવાઓ વચ્ચે ફતેપુર તાલુકાના આદિવાસી બાળકો કંડમ અને ભયજનક વર્ગખંડોમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શિક્ષણ મોડેલની પોલ ખુલી પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઈ વલ્લભાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે ગુજરાત મોડેલનો દેશ દુનિયામાં પ્રચાર કરાયો છે તેની સાચી સ્થિતિ ગામડાઓની આ જર્જરિત શાળાઓમાં દેખાઈ રહી છે. ગંભીર હોનારતનો ભય, કંડમ ભવનો અને જર્જરિત છતના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય સ્થાનિકોની વાલીઓમાં વ્યાપી ગયો છે. ત્વરિત કાર્યવાહીની માંગ. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નવા વર્ગખંડો મંજૂર કરવામાં આવે અને આદિવાસી બાળકોને સુરક્ષિત શિક્ષણ વાતાવરણ પૂરું પાડવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બ્યુરો ચીફ જિગ્નેશ પ્રજાપતિ, ફતેપુરા, જિલ્લો દાહોદ.